જય શ્રી સ્વામિનારાયણ। આજે આઈસીસી ક્લબ અને ડૉક્ટર ભાવસાર દ્વારા આજે નવું અભિયાન થઈ રહ્યું છે। મહેસાણા સ્વામિનારાયણ મંદિરથી ભુજ સ્વામિનારાયણ મંદિર સુધી 2 દિવસમાં 340 કિલોમીટર કાપવાનું, 170 કિલોમીટર નાઇટ હોલ્ટ હશે અને પછી પાછું બીજે દિવસે ફરીથી 170 કિલોમીટર અમે આ રીતે જ કાપીશું। એક નવી સાયકલ જાત્રા આઈસીસી ક્લબ દ્વારા આયોજન થઈ રહ્યું છે। આશા છે કે આવી જ જાત્રાઓ આપણે હવે ભારતવાસીઓ ફરીથી કરતા રહીશું। કદાચ આ વિચારધારા પણ એક મહત્ત્વની વસ્તુ છે। પ્રમુખ સ્વામી દ્વારા આયોજિત એક વિચારધારા અને સામે તેજેન્દ્ર પ્રસાદ જે 2 ભાઈઓ અને અલગ પંથ એ વિચારધારા એ કદાચ ભેગા થઈને ભવિષ્યમાં આવી જ રીતે કંઈક સારા કામ કરી શકે, એના માટેનો કદાચ આ અભિગમ પણ હોઈ શકે। જય અંબે। આને પણ એક પ્રકારનું એક્સપિડિશન જ કહેવાય, હેતુસભર મુસાફરી। ખરેખર ભારતીયોએ પોતાની જે ભાતીગળ ભૂમિ છે એને અનુરૂપ બધી જ પ્રવૃત્તિઓ અને પ્રકૃતિને મુજબ કામ કરવા જોઈએ। અત્યારે લગભગ 40 કિલોમીટર દૂર એસઆરના ફાર્મમાં અમે લોકો આ રોટલા, માખણ અને મરચાની જાફત ઉઠાવી રહ્યા છીએ અને ખરેખર એની ગર્વ એસઆરના કપલને પણ આપી શકાય। અને પેલું પાડું કેમ ન ભૂલી જવાય કે બધા પાડાઓની વચ્ચે આ પાડું પણ કેટલી મોજ કરી રહ્યું છે। અને દાડમનું આ એક સરસ ફાર્મ છે। જે પેલા લોકો ખોટા રેસમાં દોડે છે ને, 200 કિલોમીટર કરીએ, 300 કરીએ, 400 કરીએ, એના કરતાં આ ટાઈપમાં કે એક દિવસમાં લગભગ 150 કિલોમીટરનું અંતર કાપીએ, વચ્ચે મન ફાવે ત્યાં 25-30 કિલોમીટર ઊભા રહીએ અને આવા એસઆરનું દરેક ગામે ગામ ફાર્મ હોય જ્યાં આગળ આવી પાર્ટીઓ નાની થયા કરતી હોય તો કેટલી મજા આવે। ચાની ચુસ્કીઓ વાગે, આપણું જ ઓરિજિનલ ભાણું ગોળ જે શક્તિ આપે, અને બાજરીનો રોટલો અને દેશી માખણ, અને સાથે બધા આપણા દેશી ભાઈઓ અને એમાંય મરચા, કેટલી મજા છે। ચાલો કંઈક આવા જ આયોજન સાથે ભગવાનને પામવા માટેના મુસાફરીઓનું આયોજન કરતા રહીશું। જય ભારત। જય શ્રી સ્વામિનારાયણ। ભાઈ શ્રી દીપકે કહ્યું એવી રીતે આ જે સનરાઈઝ થઈ રહ્યો છે એ કદાચ વિશ્વમાં બધા જ સંસ્કૃતિ, બધા જ પ્રાણી, પક્ષી અને મનુષ્યને જો એનર્જી આપતું હોય, તાકાત આપતું હોય તો આ એક જ દેવ છે। બાકીના બધા દેવ ખાલી આપણી કલ્પનામાં આવતા હોય છે, આપણે એને જોયા પણ નથી। પણ આ સૂર્ય, જેને નારાયણ દેવ કહીએ છીએ આપણે, એ જો આપણા અથવા આપણા પ્રાણીઓમાં કે કોઈ પણ મનુષ્ય કોઈ પણ જાતના ધર્મના ભેદભાવ વગર એ બધા ઉપર એક જ સરખી કૃપા દર્શાવતા હોય અને એક જ પ્રકારના ગુણ એ આપતા હોય તો આપણે મનુષ્યો અને ખાસ કરીને આપણા જે ધર્મના ગુરુ વડાઓ છે એ કેમ અલગ અલગ વાતો કહી અને આપણને ભરમાવે છે? અલગ અલગ વસ્તુઓનો ફરક એ લોકોના મનમાં કેમ આવે છે? હિન્દુ ધર્મની સંસ્કૃતિ હોય કે મુસ્લિમ ધર્મની સંસ્કૃતિ હોય કે કદાચ બીજી કોઈ પાશ્ચાત્ય સંસ્કૃતિ હોય, બધા જ ધર્મનો એક આશય છે શાંતિ રાખો। અને એટલે જ ગુજરાતીમાં કહેવાય છે કે સંપ ત્યાં જંપ, જંપ એટલે શાંતિ। તો આ શાંતિનો આશય એક જ હોય તો દરેક ધર્મગુરુઓ કેમ અલગ અલગ વાતો કરે છે? કેમ એ બધા જ ધર્મગુરુઓ સાથે ભેગા રહી અને માનવતાની દિશામાં સારા કામ ન કરી શકે? જો આપણે પામર મનુષ્ય કે જે આ બધા ધર્મગુરુઓને એક વડા અથવા ગુરુ તરીકે માની અને એમનામાંથી આપણે પ્રેરણા લેતા હોઈએ, એ લોકો કહે છે કે તમે ભાઈઓ ભાઈઓ ઝઘડો નહીં, તમે લોકો પરિવાર સાથે રહો, પડોશીઓ સાથે પ્રેમ કરો, તો એ ધર્મના ગુરુઓ અને વડાઓ આ વાતને કેમ ભૂલી જાય છે કે એમનો પણ બીજો કોઈ પડોશી છે જે બીજો ધર્મ પાળે છે? તો એનામાં ફરક કેમ આવી જાય છે? શું આપણને આવી જ એ વસ્તુઓ શીખવાડશે? એ લોકોએ આમાંથી કંઈક શીખવું હોય તો અવશ્ય આ સાયકલ જાત્રામાંથી પ્રેરણા લે। જય શ્રી સ્વામિનારાયણ। મહેસાણાથી અમે તો ભુજ બાજુ નીકળ્યા, પણ ભુજથી આ બીજા સાયકલિસ્ટો જે હવે કદાચ મહેસાણા બાજુ જઈ રહ્યા છીએ, જો અમને કોઈ સ્પોર્ટ્સમાં આવી રીતે પક્ષપાત નડતો નથી, કોઈ નાત જાત નડતી નથી અને એકબીજાના ઉમળકાભેર સ્વાગત કરવાનું જ્યાં મન થાય, હવે એવું આ ખરેખર આ ધાર્મિક વડાઓ પણ શીખી જાય તો જો આ સાયકલ ઉપર ચલાવતા ચલાવતા આટલો સારો પ્રેમ એકબીજાને આપી શકીએ તો તમે તો કેવડા મોટા
રથના સુકાનીઓ છો, કેટલી મોટી ધરોહર પકડી અને આખા સમાજને કંઈક એવું નવું શીખવાડી દો ને કે જ્યાં ખરેખર આ સ્પોર્ટ્સથી પણ કંઈક નવી વસ્તુ શીખી શકાય. તો છે ને કંઈક શીખવા જેવું. ખરેખર આ સ્પોર્ટ્સ છે ને રમત જગત એ પણ એક મોટો ધર્મ છે, જ્યાં આગળ ન કોઈ સંત છે, ન કોઈ ફકીર છે, ન કોઈ અમીર છે, ન કોઈ ગરીબ છે, ખાલી બે પૈડા અને એક ચક્કરનો સાથ છે. ચાલો ત્યારે કહો દિલ સે. છેલ્લા 10 વર્ષથી અમે સાયકલિંગ કરીએ છીએ. એનો મુખ્ય હેતુ પર્યાવરણ છે અને પ્રકૃતિ અને પર્યાવરણને બચાવવા માટે આપણે જે પ્રયત્ન થાય એમાંથી વાહન એક સૌથી ઉપયોગી વસ્તુ છે. અહીં અમે મહેસાણા સ્વામિનારાયણ મંદિરથી ભુજ સ્વામિનારાયણ મંદિર સુધીનો પ્રવાસ ગોઠવેલ છે. એનું મુખ્ય કારણ એ છે પ્રકૃતિ ભગવાનની છે અને ભગવાનની પ્રકૃતિને સાચવવા માટે પર્યાવરણને સાચવવું જરૂરી છે. જો પર્યાવરણ સચવાશે તો જ આપણું ભવિષ્ય સારું રહેશે. એ હેતુને લઈને અમે આ પ્રવાસ ગોઠવેલો છે. થેન્ક યુ. પરસેવાથી પ્રભુને પામવાનો પ્રવાસ એટલે આ 2 દિવસ અમે જે 340 કિલોમીટર મહેસાણાથી ભુજ સુધી કાપ્યું અને વચ્ચે એક જગ્યાએ નાઇટ હોલ્ટ કર્યો. મહેસાણા ICC ક્લબ દ્વારા જે આયોજિત આની મજા જ કંઈક જુદી છે. ભારત એના ભગવાન માટે ખરેખર બહુ જ ફેમસ છે. એને માની લો કે એવું કંઈક કરીએ કે જેના કારણે પરસેવો થાય, આપણે પ્રકૃતિની મજા લઈ શકીએ અને છતાંય ભગવાનને પામી શકીએ તો કેવો મજાનો વિષય છે ને. એટલે જ કહીએ છીએ કે શરીર જો સ્વસ્થ રહે તો મન સ્વસ્થ રહે, મન સ્વસ્થ રહે તો બધું જ સ્વસ્થ રહે. તમારા મિત્રો, તમારા અડોશ પડોશીઓ, તમારા પરિવાર બધા જ ખુશ રહે. કંઈક એવું પ્રયત્ન ન કરી શકીએ આપણે કે જેનાથી સમગ્ર વિશ્વ ખુશ રહે? સમગ્ર વિશ્વ ક્યારે ખુશ રહી શકશે? જ્યારે ખરેખર શાંતિ આખા વિશ્વમાં સ્થપાશે. અને એ શાંતિ સ્થાપવા માટે આપણે બધા જ કંઈક એવો પ્રયત્ન કરીએ કે જેના કારણે ખરેખર એ ફળીભૂત થાય. જય શ્રી સ્વામિનારાયણ. ભુજથી ચીકીના.